નથી મફતમાં મળતા કે આવી પહેલી કડી રાખી કે સાધુને સાધુપણા એમ કાંઈ નથી મફતમાં મળતા હોય. એ ટાઈમ જેવું છે કે ભરી બજારમાં કોઈ વેચાણ હરિશંકર ક્યાં સાધુ છે? તારામતી છે, રોહિત છે, છોકરો છે, બાઈ છે. ભરી બજારમાં કોઈ વેચાણા, કોઈ તેલ કળામાં સુધનવા એ રાજા છે. ઘરની નારીને દાનમાં દેતા જલારામ બાપા એ સંસારી છે. છતાં એના દિલ નથી ડરતા, સંતને સંતપણા એમ નથી મફતના મળતા. એ આખું ભજન તમે જોવો એમાં એક વિરક્ત ને જટાધારી બધા છોકરા છે એવાળા નામ છે. કેવાના સંત 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 એનું નામ જ છે ને. હા તો મેં નો સંજયભાઈ વાત કરી કે ભાઈ પૂરો માણસ સમજ્યા પછી એને કોઈ દી દુઃખ લાગે નહીં. તો દુઃખ લાગે તો સમજ્યો નથી. હા મેન વાત દુઃખ ન લાગે ને લાગે તો આમાં કોઈ જો બાળક હોય નાનું એના માના ખોળામાં પેશાબ કરી જાય, સંડાસ કરી દે, માને કોઈ પીડા થાય એ ક્યાંય ભાંગું નાખે કાને તો બહુ કોઈ પણ એમાં અગર કાંઈ લેવા દેવા કાંઈ હોય નહીં. એમ જે મહાપુરુષ હોય છે એને આવું કાંઈ લેવા દેવા કાંઈ હોતું નથી. કોઈ પોતાનો નથી હોય એનો તો કોઈ શેલોય હોતો નથી. હા કોઈ પ્યાલોય નથી હોતો. એ કોઈને કાંઈ શેલા બનાવતા નથી. એને એ કાંઈ એને શું કરવું? એક દરિયો છે, દરિયો ક્યાંક 5 લીટર પાણી હંગરી રાખે તો દરિયાનો શું ફાયદો? એક મહાપુરુષને કાં તો શેલો કર્યો શું ફાયદો? એક 5 લીટર ક્યાંય હામો રાખો કોક દી કાયમ આવશે. દરિયો હોય એ ઘડો પાણી હંગરી રાખે એમ ગુરુને કાંઈ શિષ્ય વારે હોતું નથી. કાંઈ શિષ્ય ગુરુને ઓળખી એકે નહીં, ગુરુ શિષ્યને ઓળખી શકે. પણ આ બધું આપણા સૌરાષ્ટ્રની માયકોર આવા બધા ભજનો, આવા બધા પદો એટલે તમને જાણવામાં સરળ પડે. આ નરસિંહ મહેતા લખતા ન જાવ તો આવી વાણી તો આપણને નક્કી થાત. મીરા લખતા ન જાવ તો આ મણિરામ બાપુ આ લખ્યું ન હોત તો તમને મને નક્કી થાય મણિરામ બાપુએ શું કર્યું એમ. લાવો તો મણિપ્રકાશમાં મણિરામ બાપુએ શું કર્યું એને શેઠે લખ્યું, મેં શું કર્યું એમ. મને ભગવાન કેવી રીતે મળ્યા એમે લખ્યું ને કેમ મળ્યા એ લખ્યું. જો સદગુરુ મળ્યા રે મારા સંશય ટળિયા, ભયને ભરમણા મારી ભાંગી સોહમમાં મારી સુર તારે લાગી. નો રામ શબ્દ વાપર્યો, નો કૃષ્ણ વાપર્યો, નો શિવ વાપર્યો. સુર તારે લાગી મારી ભ્રમણા રે ભાંગી, મને મળી ગયા સદગુરુ સો હાગી સોહમમાં મારી સુર તારે લાગી. પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, ગુરુજીએ પાયો શ્રોત્રમાં શબ્દ સુણાયો. મારી ભક્તિની શરૂઆત ત્યાંથી થઈ. મને ગુરુ મળ્યા. ગુરુએ શું આપ્યું? મને મહામંત્ર આપ્યો. તો મોહનિદ્રામાંથી જાગી સોહમમાં મારી સુર તારે લાગી. પછી શું કર્યું તમે કે બીજેપી આલે ગુરુએ મનડાને બાંધ્યા. મારા ગુરુએ કીધું કે જો મન સ્થિર થઈ જાય તો વૃત્તિ સ્થિર થઈ જાય, મન સ્થિર થઈ જાય તો પ્રાણ સ્થિર થઈ જાય, અને મન સ્થિર થાય તો ભગવાન પ્રગટ થઈ જાય. ગીતામાં પણ 6 અધ્યાયમાં વાત છે, અર્જુન મનને રોકવાથી પરમ તત્વ પ્રગટ થઈ જાય છે. તો બીજેપી આલે ગુરુએ મનડાને બાંધ્યા, મનડાને બાંધ્યા મેં તો તુર્યાતીત સાંજ્યા. પછી તન મનમાં લાગી તાલા, વેલી સોહમમાં મારી સુર તારે લાગી. ત્રીજે પિયાલે મેં તો ત્રિવેણી નીરખી, જોત જાગી રે આનંદ પામીને હરખી. અનહદનાદ એટલે વાલાજીની વાંસળી જ્યાં વાગી સોમમાં મારી સુર તારે લાગી. હાલતા ચાલતા બેસતા ઉઠતા બાપુ કે મારું મન ગુરુના નામમાં એવું લાગી ગયું તો હવે શું કરું? પછી એક દશા આવે છે કેવી, સોથે પિયાલે હું તો
સુપ થઈને બેઠી જગત જંજાળ મેં તો મેલી છે શેઠી ત્રણ ગુણ ને મેલ્યા મેં તો જાગી સોહમમાં મારી સુર તારે લાગી. હવે બાપુ બોલે છે, પાંચમે પિયાલે પરી બ્રહ્મ નિહાળ્યા મેં જોયા, ભગવાનને મેં જોયા, અનુભવ્યા. પાંચમે પિયાલે પરી બ્રહ્મ નિહાળ્યા કે નિરીખ્યા. પાંચમે પિયાલે પરી બ્રહ્મ નિહાળ્યા, નખ શીખ નિરખીને હૈયામાં હરખી ત્યાં ત્રિકુટીમાં લાગી ગઈ તાળી સોહમમાં મારી સુરતા લાગી. જનક રાજાએ ગાર્ગીને પ્રશ્ન કર્યો, હે ગાર્ગી,